ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? તો એ હતા મોરારજીભાઈ દેસાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો જુઓ, જે આયોજન પંચના અધ્યક્ષ વડાપ્રધાન હોય, આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય? તો કે આયોજન પંચના અધ્યક્ષ વડાપ્રધાન હોય. તો ભાઈ આપણા દેશના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. તો આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ પણ તે જ હોય, એટલે કે જવાહરલાલ નહેરુ. ઓકે, ચાલો. ભારતના રાષ્ટ્રીય ધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે, તેનું નામ શું છે? તો તેનું નામ છે અશોક ચક્ર, જેની અંદર 24 આરાઓ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ શું હોય છે? તો જુઓ, લંબાઈ અને પહોળાઈ અનુક્રમે સૌપ્રથમ લંબાઈ કહેવાની છે, ત્યારબાદ પહોળાઈ. તો લંબાઈ 3, પહોળાઈ 2, તો 3:2. 3:2, ઓપ્શન ડી રાઈટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, સરકારી સમારંભોમાં ગવાતું રાષ્ટ્રીય ગાનની અવધિ કેટલી હોય છે? તો રાષ્ટ્રીય ગાન એટલે કે જનગણ મનની અવધિ કેટલી હોય છે? 52 સેકન્ડ. ઘણી બધી વખત મિત્રો આ રાષ્ટ્રીય ગાનની પ્રથમ પંક્તિ અને અંતિમ પંક્તિ ગવાતી હોય છે, અને આ પ્રથમ પંક્તિ અને અંતિમ પંક્તિ ગાવાનો સમય 20 સેકન્ડ છે. કેટલો છે? 20 સેકન્ડ. આ પણ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, જનગણ મન રાષ્ટ્રીય ગીત કેટલા પદનું છે? તો આપણું જે રાષ્ટ્રીય ગીત છે કેટલા પદનું છે? 5 પદનું. નેક્સ્ટ ક્વેશ્ચન, વંદે માતરમની રચના કોણે કરી હતી? વંદે માતરમની રચના કરી હતી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. નેક્સ્ટ ક્વેશ્ચન, બંકિમચંદ્રનું વંદે માતરમ ગીત કઈ લડત દરમિયાન રાષ્ટ્રીય ગીત તરીકે પ્રસ્થાપિત થયું? તો બંગભંગની લડત. કઈ લડત? બંગભંગની લડત દરમિયાન જે વંદે માતરમ ગીત છે તે પ્રસ્થાપિત થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણ આમુખને ભારતની રાજકીય જન્મકુંડળી તરીકે ઓળખાવનાર કોણ હતા? ઓકે, કે ભાઈ ભારતનું જે બંધારણ છે એ ભારતના બંધારણનું જે આમુખ છે તે રાજકીય જન્મકુંડળી કોણે કહ્યું હતું? તો તે કહ્યું હતું કનૈયાલાલ મુનશીએ, કનૈયાલાલ માણેકલાલ મુનશીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત એક ખાલી જગ્યા દેશ છે. ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેટલા વર્ષો સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે? તો સતત 7 વર્ષો. સતત આપણે 7 વર્ષ જો બહાર રહી જઈએ તો આ જે નાગરિકતા છે તે સમાપ્ત થઈ જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અનુસૂચિત જનજાતિનો દરજ્જો. જે અનુસૂચિત જનજાતિના દરજ્જાને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે? તો ભારતમાં જન્મ કે વારસાથી, નોંધણી કે લગ્નથી, કાયદા દ્વારા દેશીકરણથી, આ તમામ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે. ઓકે, તો આપણો સાચો જવાબ શું થશે? ઉપરના તમામ. ઓપ્શન ડી રાઈટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ ભારતીય બંધારણની માન્ય ભાષા નથી? તો આમાંથી જે રાજસ્થાની ભાષા છે તે બંધારણની માન્ય ભાષાઓ નથી. બંધારણની માન્ય ભાષા કેટલી છે? કુલ 22. નેક્સ્ટ ક્વેશ્ચન છે, બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને દરજ્જો આપે છે? તો બંધારણની કલમ 351ની જે કલમ છે તે હિન્દી ભાષાને દરજ્જો આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતી, હિન્દી, પંજાબી, બંગાળી વગેરે ભાષાઓના સમૂહ માટે કઈ સંજ્ઞા યોજાય છે? તો આજે આવી બધી ભાષાઓ છે તેના માટે કયો શબ્દ વપરાય છે? તો આવી બધી ભાષાઓ છે, આવી બધી ભાષાઓના સમૂહ માટે ભગીની ભાષા નામનો શબ્દ વપરાય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રાજભાષા વિભાગ નીચેનામાંથી કયા મંત્રાલય હેઠળ આવે છે? જે રાજભાષા વિભાગ છે તે ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં કોમન સિવિલ કોડ અસ્તિત્વમાં છે? તો એ છે ગોવામાં કોમન સિવિલ કોડ અસ્તિત્વમાં છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ અખિલ ભારતીય સેવા નથી? તો જુઓ, આમાંથી કઈ અખિલ ભારતીય સેવા નથી? તો ભારતીય વિદેશ સેવા એ અખિલ ભારતીય સેવા નથી. ખાસ યાદ રાખશું, 2-3 વખત રિપીટ થઈ ગયો છે ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જે શ્રેષ્ઠ કવિ પ્રતિમા ધરાવે છે તે કોણ છે? તો જે શ્રેષ્ઠ કવિ પ્રતિમા ધરાવે છે એવા વડાપ્રધાન છે શ્રી અટલ બિહારી વાજપેયી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયા ધારા અનુસાર સૌ પ્રથમ વખત કાયદા સમક્ષ સૌની સમાનતાનો સિદ્ધિ સ્વીકાર કરવામાં આવ્યો? તો એ છે ચાર્ટર એક્ટ 1833. નેક્સ્ટ ક્વેશ્ચન, જમ્મુ કાશ્મીર દ્વારા નવું બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું?
જમ્મુ કાશ્મીર દ્વારા જે નવું બંધારણ છે તે ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો 17 નવેમ્બર 1956માં 17 નવેમ્બર 1956માં જમ્મુ કાશ્મીર દ્વારા નવું બંધારણ સ્વીકારવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની બંધારણીય સભામાં કયા દિવસે જનગણ મન અને વંદે માતરમને રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગાન તરીકે જાહેર કરવામાં આવ્યા? તો યાદ રાખશું ખાસ, 24/1/1950 ના રોજ, 24 જાન્યુઆરી 1950 ના રોજ જનગણ મન અને વંદે માતરમને રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગાન તરીકે જાહેર કરવામાં આવ્યા. તો આ તારીખ ખાસ યાદ રાખશું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની સંસદ પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? જે સંસદીય પદ્ધતિ છે તે ઇંગ્લેન્ડમાંથી લેવામાં આવી છે. ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ. આ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા? તો આ જે વાક્ય છે આ વાક્ય કોને કીધું હતું? મહાત્મા ગાંધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? જો કે રદ થઈ ગઈ છે છતાં પણ જે 370મી જે કલમ છે તે એન ગોપાલાસ્વામી આયંગર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાંથી કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી? તો આમાંથી કયા હોદ્દાનો જે ઉલ્લેખ છે તે બંધારણમાં કરવામાં આવ્યો નથી? તો જુઓ, નાયબ મુખ્યમંત્રીનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવ્યો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે? તો આમાંથી ઓપ્શન સી રાઈટ આન્સર બનશે કે સંસદ અને ન્યાયપાલિકા પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દોનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો? લક્ષ્મીમલ સિંઘવી દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય મુદ્રા નીચે સત્યમેવ છે તે કઈ લિપિમાં છે? તો તે છે દેવનાગરી લિપિમાં. નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો રાષ્ટ્રીય પક્ષી મોર છે સાચું વાક્ય, રાષ્ટ્રીય ફૂલ કમળ સાચું, રાષ્ટ્રીય ફળ કેરી સાચું, પરંતુ રાષ્ટ્રીય પ્રાણી સિંહ આ ખોટું છે. રાષ્ટ્રીય પ્રાણી કયું છે? રાષ્ટ્રીય પ્રાણી તો વાઘ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 1978માં ભારતીય બંધારણમાં 44માં બંધારણીય સુધારા પછી મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી કરવામાં આવી? તો આપણે જાણીએ છીએ કે પહેલા ભારત જે મૂળભૂત અધિકારોની જે સંખ્યા છે તે 7 હતી, પરંતુ તેમાં 1978માં 44માં બંધારણીય સુધારા દ્વારા જે મૂળભૂત અધિકારોની જે સંખ્યા છે તેને 6 કરી દેવામાં આવી. તો કયો એક મૂળભૂત અધિકાર છે તે રદ કરવામાં આવ્યો? તો એ છે સંપત્તિનો અધિકાર. ઓકે, તો ટોટલ 6. ઓકે, ત્યારબાદનો ક્વેશ્ચન, આર્ટિકલ ખાલી જગ્યાથી દરેક વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર પ્રાપ્ત છે. તો આર્ટિકલ 25 થી 28. નેક્સ્ટ ક્વેશ્ચન, આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર આ વાક્ય ખાલી જગ્યાએ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું. તો એ જણાવ્યું હતું ડોક્ટર એસ રાધાકૃષ્ણ. ઓકે, ક્વેશ્ચન નંબર 135 કે ભાઈ ભારતના બંધારણના મૂળભૂત હક્કોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે? જે મૂળભૂત હક્કોના ભાગને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો આની અંદર ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવે છે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન, કોઈ પણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે? તો તે સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણ અન્વયે કોઈ જ્ઞાતિ કે પેટા જ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સત્તા કોને આપવામાં આવી છે? તો તેનો નિર્ણય કરવાની જે સત્તા છે તે રાષ્ટ્રપતિને આપવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય જાહેર સેવા આયોગ પોતાનો વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે? કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે કે યુપીએસસી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન પોતાનો જે વાર્ષિક અહેવાલ છે તે રાષ્ટ્રપતિને સુપરત કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ ચોક્કસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે? રાષ્ટ્રપતિ. ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં કોણ સભ્યોની નિમણૂક કરી શકે? રાષ્ટ્રપતિ.
જો રાષ્ટ્રપતિઓમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તે તમે અહીં જોઈ શકો છો. લગાતાર ઘણા બધા રાષ્ટ્રપતિના પ્રશ્નો આવ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિ વર્ષના કયા સત્રમાં સંસદના બંને ગૃહોને સંબોધિત કરે છે? પ્રથમ સત્રમાં, એટલે કે જે બજેટ સત્ર હોય છે તેમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે? ભારતના મુખ્ય ન્યાયાધીશ. જો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી પડી ગયા હોય તો ભારતના મુખ્ય ન્યાયાધીશ તેનો હોદ્દો સંભાળશે. નેક્સ્ટ ક્વેશ્ચન, સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે? રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ખાલી જગ્યા જરૂરી છે. ભાઈ રાષ્ટ્રપતિ ઉપર આપણે મહાભિયોગની પ્રક્રિયા ચલાવવી હોય તો સંસદમાં કેટલી બહુમતી હોવી જરૂરી છે? તો કુલ સભ્ય સંખ્યાના 2/3 બહુમતી. કુલ સભ્ય સંખ્યાની 2/3 બહુમતી હોવી જરૂરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી? તો આમાંથી જે રાજ્યના ચીફ સેક્રેટરી છે, રાજ્યના ચીફ સેક્રેટરીની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થતી નથી. બાકી એટર્ની જનરલ, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ, રાજ્યના રાજ્યપાલ, આ તમામની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે? રાષ્ટ્રપતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિ કયું બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી? તો તે બિલ કયું છે? તો આમાંથી એક પણ નહીં. આ એક પણ બિલ નહીં આવે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, દેહાત દંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ખાલી જગ્યાને હોય છે? તો તે હોય છે ફક્ત રાષ્ટ્રપતિને. ફક્ત રાષ્ટ્રપતિને દેહાત દંડની જે સજા છે તે માફ કરવાની સત્તા હોય છે. રાષ્ટ્રપતિ ખરડા પર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તેને શું કહેવાય? ખરડો હોય તેના ઉપર સહી કર્યા વગર જો રાષ્ટ્રપતિ પોતાના ખિસ્સામાં રાખી મૂકે તો તેને શું કહેવાય? પોકેટ વીટો. શું કહેવાય? પોકેટ વીટો. નેક્સ્ટ ક્વેશ્ચન, સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સત્તાઓ કેવી સત્તાઓ છે? તો તે ધારાકીય સત્તા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે? 6 અઠવાડિયામાં. રાષ્ટ્રપતિએ જાહેર કરેલ જે વટહુકમ છે તે સંસદમાં શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે? તો 6 અઠવાડિયામાં. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બનશે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ હતા? ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ રાજકીય અધિકાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે? તો સિમ્પલ વસ્તુ છે કે જે આપણે મત આપવાનો જે અધિકાર છે તે 18 વર્ષ થાય અને આપણે મત આપી શકીએ છીએ. 18 વર્ષ અથવા 18 વર્ષથી ઉપરની વયના તમામ નાગરિકો મત આપી શકે છે. તો મતલબ કે આમાં ઉંમરને ધ્યાનમાં લેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણની રીતે સગીર શું દર્શાવે છે? સગીરનો મતલબ થશે બંધારણની રીતે 18 વર્ષથી નીચેની ઉંમર. કેન્દ્ર સરકારની વહીવટી ભાષા કઈ છે? તો આની અંદર હિન્દી આવશે. કામનો અધિકાર બંધારણના કયા ભાગમાં જણાવેલ છે? કામનો અધિકાર એટલે કે રાઇટ ટુ વર્ક નો જે અધિકાર છે તે કયા ભાગમાં છે? 4 ભાગમાં. ભારત સરકાર દ્વારા એનાયત થતા પદ્મ એવોર્ડ્સ નામોની પસંદગી કરવા બાબતની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે? તો તેનું ગઠન વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. ખાસ ભૂલ ના કરતા રાષ્ટ્રપતિના લખી આવતા વડાપ્રધાન. જે પદ્મ એવોર્ડ્સના નામોની પસંદગી બાબતની જે કમિટી હોય છે, જે સમિતિ હોય છે, તેની જે રચના છે તે વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? ગુલઝારીલાલ નંદાની. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે? વડાપ્રધાન. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુલઝારીલાલ નંદા ગુજરાતના કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા? તો એ ચૂંટાયા હતા સાબરકાંઠામાંથી. ક્યાંથી? સાબરકાંઠા. યુનોમાં સૌ પ્રથમ હિન્દીમાં ભાષણ આપનાર આપણા વડાપ્રધાન કોણ હતા? તો એ હતા અટલ બિહારી વાજપેયી. નેક્સ્ટ ક્વેશ્ચન, અનુચ્છેદ 88 પ્રમાણે નીચેનામાંથી કોને મતદાનનો અધિકાર નથી?
તો આમાંથી જે ભારતના એટર્ની જનરલ છે, અનુચ્છેદ 88 એવું જણાવે છે કે ભારતના એટર્ની જનરલને મતદાનનો અધિકાર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, સંસદના બંને ગૃહોમાં કયા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે? એટર્ની જનરલને. મિત્રો એક પ્રશ્ન આઈએમપી છે, એક પણ પ્રશ્ન સ્કીપ ન કરતા. ભારતના મુખ્ય કાયદા અધિકારીની નિમણૂક કોણ કરે છે? તો મુખ્ય કાયદા અધિકારીની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યના એડવોકેટ જનરલના કાર્યો ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધ બેસતી નથી? કે જે રાજ્યના જે એડવોકેટ જનરલ છે તેના કાર્યો અને ફરજોમાં કયું વિધાન ખોટું છે નીચેનામાંથી તે આપણે જણાવવાનું છે. તો આની થતી ગૃહમાં તેઓ મત આપી શકે છે આ વિધાન ખોટું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાજ્ય સરકારના હિસાબો કોણ તૈયાર કરે છે? તો તે તૈયાર કરે છે અકાઉન્ટ જનરલ. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યસભા તેમજ લોકસભામાં સભાની બેઠકો મોકૂફીની દરખાસ્ત લાવવાનો અધિકાર કોને છે? તો તે અધિકાર છે ગૃહને. નેક્સ્ટ ક્વેશ્ચન, ગૃહના કોરમ માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના કેટલા સભ્યોની હાજરી હોવી જરૂરી છે? 1/10ની. નેક્સ્ટ ક્વેશ્ચન, ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે? તો ગૃહ જે મોકૂફ રાખવાની સત્તા સ્પીકર અને ચેરમેનને હોય છે, ખાસ યાદ રાખશું. નેક્સ્ટ ક્વેશ્ચન, આ વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી. તો કયું વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી? નાણાં વિધેયક. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્ર સરકારમાં પબ્લિક અકાઉન્ટ્સ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? જે પબ્લિક અકાઉન્ટ્સ કમિટીના ચેરમેનની નિમણૂક છે તે કોના દ્વારા કરવામાં આવે છે? તો તે નિમણૂક કરવામાં આવે છે લોકસભાના સ્પીકર દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ સોગંદ વિધિ કોણ કરાવે છે? જે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને સોગંદ વિધિ કોણ કરાવે છે? તો આમની સોગંદ વિધિ થતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, લોકસભાના સૌપ્રથમ નાયબ અધ્યક્ષનું નામ જણાવો. ખાસ આઈએમપી પ્રશ્ન રહેશે. લોકસભાના સૌપ્રથમ નાયબ અધ્યક્ષ હતા M.A. આયંગર. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને બહાલી આપવાની પ્રથમ સત્તા કોને છે? તો તે પ્રથમ સત્તા કોને છે? સંસદને. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની લોકસભાના સભ્ય P.N. સંઘમાં કેટલામી લોકસભામાં સ્પીકર તરીકે નિમણૂક પામ્યા હતા? કેટલામી લોકસભામાં તે નિમણૂક પામ્યા હતા? 11મી લોકસભા. નેક્સ્ટ ક્વેશ્ચન, લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે? તો તે જવાબદારી છે નાણાં પ્રધાનની. નેક્સ્ટ ક્વેશ્ચન, આંદમાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે? તો તે આવે છે કલકત્તા ઉચ્ચ ન્યાયાલય. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ વખત ન્યાયાલયની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો 28 જાન્યુઆરી 1950 એટલે કે 28/1/1950 ના રોજ ભારતમાં સૌપ્રથમ વખત ન્યાયાલયની શરૂઆત થઈ. ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકનની પુનઃસ્થાપના કરવાની સત્તા કોને છે? સર્વોચ્ચ અદાલતને. નેક્સ્ટ ક્વેશ્ચન, બંદી પ્રત્યક્ષીકરણ શું છે? જજ સમક્ષ ગુનેગારને રજૂ કરવાનું કાર્ય એટલે બંદી પ્રત્યક્ષીકરણ. નેક્સ્ટ ક્વેશ્ચન, યોગ્ય લાયકાત વિના જાહેર હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ પર કઈ રીત કરી શકાય? તો તેના ઉપર અધિકાર પ્રશ્ન નામની રીત કરી શકાય અથવા અધિકાર પૂછા પણ કહી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ પણ વિવાદમાં વડી અદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સત્તા ફક્ત ખાલી જગ્યાને હોય છે, સુપ્રીમ કોર્ટને. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની જોગવાઈઓ અનુસાર ઝડપીનું વોરંટ કોણ કાઢી શકે? કોઈ પણ ન્યાયાલય. સેશન્સ ન્યાયાલય દ્વારા આપેલ મૃત્યુદંડની કાર્યવાહીની પુષ્ટિ હેતુ માટે ક્યાં રજૂ કરવામાં આવે છે? વડી અદાલત સમક્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યાયિક પુનઃ નિરીક્ષણનો હક કોને છે? તો તે હક છે સર્વોચ્ચ અદાલતને. કોને છે? સર્વોચ્ચ અદાલતને. નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યાયાધીશોની નિમણૂક અને બદલી સહિતના નિર્ણયો કરતા નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ્સ કમિશનરને કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેને કોલેજિયમ પદ્ધતિ અથવા કોલેજિયમ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ભારતમાં લગ્ન નોંધણીનો કાયદો ફરજિયાત કરવાનો આદેશ કોણે આપ્યો છે? જે ભારતમાં લગ્ન નોંધણીનો કાયદો ફરજિયાત કરવાનો જે આદેશ છે તે કોને આપ્યો છે? તો તે આપ્યો છે સુપ્રીમ કોર્ટે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ન્યાયિક સક્રિયતાને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે? જે ન્યાયિક સક્રિયતા છે તેને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે? તો સાચો જવાબ થશે જાહેર હિતની અરજીઓ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોઈ પણ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે? હેબિયસ કોર્પસ. હેબિયસ કોર્પસ. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આરોપીને થયેલ સજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે? તો તે અધિકાર છે રાજ્ય સરકારને. નેક્સ્ટ ક્વેશ્ચન, પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે? તો તે નિમણૂક કરે છે રાજ્ય સરકાર. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે? નાણાં મંત્રી. નેક્સ્ટ ક્વેશ્ચન, વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે? તો તે કાયદો બનાવે છે સંસદ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતની પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌથી છેલ્લે કયા નવા રાજ્યની રચના કરવામાં આવી? તો સૌથી છેલ્લે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્યની રચના કરવામાં આવી હતી. ક્યારે? 2014માં. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા રાજ્યને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી? નીચેનામાંથી કયા રાજ્યને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી? અસમને છે, નાગાલેન્ડને થયેલ છે, હિમાચલ પ્રદેશને પણ થયેલ છે, પરંતુ ઝારખંડને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી. ઓપ્શન ડી રાઈટ આન્સર થશે. છેલ્લો ક્વેશ્ચન છે આજનો આપણો, વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે? સ્પીકર. તો મિત્રો આ હતા બંધારણના મોસ્ટ